મહુવા પંથક અને રાજુલા પંથકમાં રાની પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક આતંક સામે આવ્યો। મહુવા તાલુકાના બાભણિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો। નિત્ય પ્રવીણભાઈ ગોડલિયા, ઉંમર 10, બાળક સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફની વાડી જતી વખતે બાળકની ઉપર દીપડાએ હુમલો કરી ઉપાડી ગયો હતો। ત્યારબાદ પરિવારજનોને ખબર પડતાની સાથે જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પરિવારજનો ને બાળકને દીપડાએ ફાડી नाम प्रकाश भाई गोंदलिया गाम मारू बामणिया वाड़ी तो रोज आवते थे यहाँ अमे पास वीडियो घरे आई गए बधु तपास न मिले तो बाजू वाला गाड़ी में मिले तो जनावरी से लगी मैंने हूँ दौड़ी ત્યાં પહોંચ્યો એટલે ઘણી જનાવરી ભાગી ગઈ। મારી પાસે ફોનની લાઈટ હતી ખાલી દેખાણો ગામમાં બધી તપાસ કરાવ્યો। આખું ગામ પહેલગામનો ભેગો પછી બધે વાડી તપાસ કરવા ગયા। દિવાળી આવ્યો તપાસ કર્યો બધા તમારી વાડી ભાડી ગયો અને મોઢું નીચું એટલે શું છે ત્યાં વસ્તુ બની ગઈ પીડ્યો પછી મારે એક ને એક દીકરો છે હજી 10 ઉંમર વર્ષ 10મું વર્ષ હાલે। ડીજી ગઢવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા રેન્જ। બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો। એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને સૌપ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે। વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માગું છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ કર્મચારી અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલાં રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં। એકથી વધુ માણસોએ બેટરી ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો। જય હિન્દ, જય ભારત।